નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું. સ્વાધ્યાય 6.2 ની અંદર છેલ્લે આપણે જે દાખલાઓ જોયા, સાબિત કરોના દાખલાઓ, એ દાખલાઓ તમે જાણો છો કે જે તમારા સિલેબસની અંદર નથી, પરંતુ આપણે એ દાખલાઓ સમજ્યા હતા. ફર્ધર સ્ટડીની અંદર એ દાખલાઓ ઘણા બધા સાબિત કરોના યુઝફુલ હોવાને કારણે આપણે એ દાખલાઓ સમજ્યા હતા. બધા જ દાખલાઓ મેં તમને સમજાવ્યા હતા, 10 દાખલાઓ. હવે આપણે આજે જે ટોપિક ઉપર પહોંચ્યા છીએ એ ટોપિકની અંદર આગળ સમરૂપતા માટેની કેટલીક શરતો જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ થવા માટે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર જ જોયું હતું. અને આમ તો જોઈએ તો કે ભાઈ પાયાની અંદર જ સમરૂપતા છે. આ ચેપ્ટરના પાયામાં જ શું છે? સમરૂપતા. કારણ કે ચેપ્ટરની શરૂઆતથી જ આપણે સમરૂપતાથી કરી દીધી. પણ વચ્ચેની જે થિયરી આપણે ભણ્યા, એ થિયરી તમને ખબર છે કે આપણે શેના માટેની ભણ્યા? સમપ્રમાણતા માટેની ભણ્યા. તો કે સમપ્રમાણ એટલે શું અને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ભણ્યા. આ વસ્તુઓનો અભ્યાસ આપણે વચ્ચેના ભાગમાં કર્યો ચેપ્ટરમાં. ફરી પાછા આપણે સમરૂપતા ઉપર આવી ગયા છીએ. તો હવે આજે આપણે જે ભણવાનું છે, સમરૂપતાની કેટલીક શરતો ભણવાની છે. તો સમરૂપતાની શરતોની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પહેલા આપણે સમરૂપતા માટે મૂળભૂત તો બે શરત ભણ્યા હતા કે કોઈ પણ બે ખૂણાઓના માપ, કોઈ પણ બે ત્રિકોણ માટે અનુરૂપ ખૂણાઓના માપ એકરૂપ હોવા જોઈએ, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. આવી વસ્તુ આપણે ભણ્યા હતા. હવે આપણે જે ભણવાનું છે એની અંદર એને લગતી કેટલીક બીજી શરતો ભણવાની છે. પણ પહેલા આપણે જે શરૂઆતમાં જે શરતો ભણ્યા હતા એ શરતોનો અભ્યાસ આપણે એકવાર કરી લેવો છે. અગે થોડાક પડકા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જે આગળની જે શરતો ભણ્યા હતા એ બંને શરતોનો આપણે એકવાર અભ્યાસ કરી લેવો છે, જેથી કરીને આપણે નવું શું શીખવાનું છે આપણે ખ્યાલ આવે. સમરૂપતાની શરતો, આવો આપણો ટોપિક છે. આજના ટોપિકનું નામ શું છે? સમરૂપતાની શરતો. તો વિદ્યાર્થી મિત્રો, સમરૂપતાની શરતોની અંદર આપણે જોઈએ તો પહેલી શરત કેટલા પ્રમાણે બે ત્રિકોણ છે, A, B અને C. હવે માનો કે બીજો ત્રિકોણ લો P, Q અને આને માટે પહેલા તો આપણે સમરૂપતાની મૂળ શરતો જોવી છે. શું જોવી છે? સમરૂપતાની મૂળ શરતો. પહેલા આપણે સમરૂપતાની મૂળભૂત શરતો જોઈએ. તો સમરૂપતાની મૂળભૂત શરતો જે આપણે જોવી છે, તો એની અંદર તમને કદાચ યાદ હોય તો મેં ત્યારે તમને આગળ ઉપર કીધું કે ખૂણાઓના માપ એકરૂપ હોવા જોઈએ અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. તો પહેલા તો આપણે એક કામ કરીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ સપોઝ કે હોય કે PQR. આ બંને ત્રિકોણ કેવા બતાવ્યા? આપણે સમરૂપ બતાવ્યા. હવે એ બંને ત્રિકોણ સમરૂપ થયા તો હવે એ સમરૂપ થવા માટેની શરતો હવે આપણે લખવી છે. તો કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ
એ આને શું હોય p તો પહેલા જ માનો કે આવું થાય કે ખૂણો a બરાબર એટલે અથવા તો એકરૂપ જ આપણે શરૂ કરીએ તો કે ખૂણો a એકરૂપ ખૂણો કયો થઈ જાય p ખૂણો p એકરૂપ ખૂણો કયો થઈ જશે q ખૂણો c એકરૂપ ખૂણો કયો થઈ જશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ તો એકરૂપ હોવા જોઈએ તો આ વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ સમરૂપ થવા માટેની પહેલી શરત થઈ પણ આ શરતને મેં કેવી નામ આપી મૂળભૂત શરત થઈ કે જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા આ એવી શરતો થઈ કે એની આપણે ફરજિયાતપણે જરૂર હોય બીજી વસ્તુ આપણે શું ભણ્યા બીજી શરત તો મૂળભૂત શરતની અંદર બીજી શરત જો આપણે જોવી હોય તો બીજી શરત આપણે આવી ભણ્યા હતા કે AB / PQ બરાબર BC / QR બરાબર AC / PR તો વિદ્યાર્થી મિત્રો આ આપણી બીજી શરત તો મૂળભૂત શરતોની અંદર સૌપ્રથમ બે શરત આપણે આવી એ બે શરત એટલે કઈ આવી તો કે એક તો અનુરૂપ ખૂણાઓના માપ આપણે કેવા લીધા એકરૂપ લીધા અને અનુરૂપ બાજુઓના માપ આપણે કેવા દર્શાવ્યા તો કે સમપ્રમાણમાં દર્શાવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતનું શું બન્યું તો કે આપણે આમાં એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણો જે છે એ બંને ત્રિકોણોમાં તો આ બંને જે ત્રિકોણો છે એ ત્રિકોણો આટલી શરતોનું જો પાલન થતું હોય તો એ બંને ત્રિકોણો કેવા બને છે સમરૂપ ત્રિકોણો બને છે તો વિદ્યાર્થી મિત્રો લખી દો 1 મિનિટ માટે તો આવું છું તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સમરૂપતાની મૂળભૂત શરતની વાત કરી હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું સરસ મજાનું પછી આપણે કંઈક નવું સમજીએ કોઈ પણની એન્ગેજમેન્ટની સપોઝ કે વાત ચાલે છે શેની વાત ચાલે છે એન્ગેજમેન્ટની સંબંધની વાત શરૂ છે તો સૌપ્રથમ છે ને બધાની રિક્વાયરમેન્ટો મોટી હોય મારે આવવું જોઈએ આટલી રિક્વાયરમેન્ટ આવી જોબ હોવી જોઈએ આટલું ક્વોલિફિકેશન મેચ થવું જોઈએ આટલી એજ મેચ થવી જોઈએ આટલું બધું થવું જોઈએ એવી બધી બધાની રિક્વાયરમેન્ટ હોય પછી જેમ સમય જતો જાય ને એમ આપમેળે રિક્વાયરમેન્ટો ઘટતી જાય આને બદલે ખાલી આટલું હશે ને તો હાલશે આને બદલે ખાલી આટલું હશે ને તો પણ હાલશે આ જ વસ્તુ આપણે સમરૂપતામાં કરવાની છે અત્યારે આપણને ખબર છે કે 6 વસ્તુ હોવી જોઈએ 6 વસ્તુ કે ભાઈ અનુરૂપ બાજુઓ બધી કેવી હોવી જોઈએ એકરૂપ અને જે ખૂણાઓ કેવા હોવા જોઈએ એકરૂપ અને બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ પણ હવે એને બદલે આપણે જે ભણવી છે એ કેટલીક બીજી અલગથી શરતો ભણવી છે એ શરતોની અંદર તમને કદાચ ખ્યાલ હોય તો આપણે એવું જોયું હતું એકરૂપતાની અંદર ધોરણ 9 ની અંદર કે ખાલી શરતો ભણ્યા હતા ખુ શરત બાબા બા શરત બાખુ બા શરત આવી બધી શરતો
તો આવી કેટલીક શરતો જે છે એ આના માટે પણ લાગુ પાડી શકાય છે. તો કે શેના માટે લાગુ પાડી શકાય છે? તો આવી કેટલીક જે શરતો જે છે એ શરતો આપણે ત્રિકોણની સમરૂપતા માટે પણ લાગુ પાડી શકીએ છીએ. તો ત્રિકોણની સમરૂપતા માટેની જે આપણે શરતો જોઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું હવે હું તમને કહી દઉં, હવે પછીની જે શરતો છે આપણા ચેપ્ટરની અંદર નથી, આપણા સિલેબસમાંથી કેન્સલ કરેલી છે, પણ તેમ છતાં આપણે માત્ર સમજવા માટે સમજીએ છીએ. આ સમરૂપતાની મૂળભૂત શરત છે. પછી આગળની હવે જે બધી શરતો જે છે એ આપણા સિલેબસમાંથી શું કરેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે રદ કરેલી છે. એની સાબિતી કે કોઈ વસ્તુની તમારે આગળ ઉપર જરૂર પડવાની નથી, પણ તેમ છતાં આપણે એ શરતો શું કરીએ છીએ? એમ જ આપણે સમજીએ છીએ. બરોબર? એટલે આ બાબતનું ખાસ કાળજી રાખવાની છે કે આ જે શરતો જે છે એ આપણે એમાં સિલેબસમાંથી તો કેન્સલ કરેલી છે, પરંતુ આપણે શું કરવાનું છે? ખાલી માત્ર સમજવા માટે યાદ રાખવાની છે. તેમાંથી પહેલી જે શરત છે ખોખો શરત. તો આ શરત વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે? કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણોની અંદર માત્ર અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, ધારો કે બે ત્રિકોણ લઈએ આપણે, આ ત્રિકોણ ABC અને એમની સાથે એક ત્રિકોણ લો XY અને Z. તો માનો કે તમને આમ કહ્યું છે કે ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો B બરાબર ખૂણો Y અને ખૂણો C બરાબર ખૂણો Z. આવું તમને કીધું છે, પણ તમને બાજુઓ માટે કાંઈ કીધું નથી. તો આવા કેસની અંદર પણ બંને ત્રિકોણો કેવા બનશે? સમરૂપ બનશે. એના માટે આપણે પહેલા જ્યારે થિયરી ભણ્યા ત્યારે એક વાતનો પ્રશ્ન આવ્યો હતો સ્વાધ્યાય 6.1 ની અંદર, ખાલી જગ્યા નંબર 3 કે 4 આઈ થિંક હતું, કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય, સમબાજુ કે સમદ્વિબાજુ, આવું આપણે જોતા હતા. બરોબર છે? તો જે ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ સરખા હોય એની બધી જ બાજુઓના માપ પણ કેવા હોય? સરખા હોય. તો આપમેળે આ બધી વસ્તુઓ કેવી બનશે? તો કે સરખી બને છે, સમાન બને છે. સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય, આવું પણ આપણે 9મા ધોરણની અંદર પ્રમેય ભણી ગયા હતા. સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય એવું પણ ભણી ગયા હતા. અને સપોઝ કે આપણે અહીંથી એક આમ એક રેખા દોરીએ, સમાંતર રેખા, કે જે આ બે ત્રિકોણને સરખા કરતા હોય એવી રીતે બનાવીએ, તો પણ આ બધી જ વસ્તુ કેવી બને છે? સરખી બને છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કે કોઈ પણ બે ત્રિકોણની અંદર જો આપણે જોઈએ તો શું થાય કે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય એ પ્રમેય લાગુ પાડો કે કોઈ પણ પ્રમેય લાગુ પાડો તો પણ આ બંને ત્રિકોણો કેવા બને છે વિદ્યાર્થી મિત્રો? સમાન બને છે. કદાચ તમારે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લાગુ પાડવો હોય તો પણ તમે શું કરો છો? એને લાગુ પાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે હજુ આપણે માનો કે સપોઝ કે આની અંદર વધારે સાબિતી આપવી હોય તો આપી શકીએ, પણ હવે આની અંદર આપણે વધારે સાબિતીની જરૂર નથી, કારણ કે આ આપણા માટે પરીક્ષાનો મુદ્દો નથી. એ મેં તમને અગાઉ પણ આગળ ઉપર વાત કરી, પણ આ શરત આપણને યાદ હોવી જોઈએ, કારણ કે શરત પરથી આપણે સ્વાધ્યાય 6.3 ની અંદર કેટલાક એવા દાખલાઓ, આકૃતિઓ જોવાની છે અને આકૃતિઓ પરથી સમજવાનું છે કે આપેલ જે છે કઈ રીતનું છે અને શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ બાબતની કાળજી રાખજો કે અત્યારે આપણે જે હાલ પૂરતું જે કાંઈ પણ ભણીએ છીએ એ બાબતની અંદર શું છે કે અત્યારે આપણે માત્ર હાલ પૂરતી આ શરત યાદ રાખવાની છે. કે શરતનું નામ શું છે? તો કે ખોખો શરત, કે જ્યારે કોઈ પણ ત્રિકોણની અંદર અનુરૂપ ત્રણેય ખૂણાઓ એકરૂપ હોય તો પણ એ ત્રિકોણ કેવો બને છે? સમપ્રમાણમાં બને છે. જો ખૂણાઓ એકરૂપ હોય તો બાજુઓના માપ પણ કેવા થાય? કે સમપ્રમાણમાં જ બનતા હોય છે. ખૂણાઓ એકરૂપ બની ગયા તો બાજુઓ પણ કેવી બનશે? એકરૂપ જ બનતી હોય છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ બાબતની કાળજી કરવાની છે અને આ બાબતની કાળજી કરી અને આમાં તમે સમપ્રમાણતાનો
ખૂણાઓ પણ પાડી શકો અને કોઈ પણ એંગલથી તમારે જ્યારે મેળવવું હોય તો તમે શું કરી શકો છો, એ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શેની વાત બની અહીંયા સુધી જે બન્યું તે એ આપણે ખૂબ શરત સમજ્યા. હવે આની જ એક ઉપશરત કહેવાય. આની જે કેવી શરત કહેવાય? ઉપશરત. તો બીજી જે શરત છે એ શું છે? ઉપશરત છે. કેવી શરત છે? કે જ્યારે કોઈ બે ત્રિકોણની અંદર માત્ર બે ખૂણાઓ એકરૂપ હોય. કેવા હોય વિદ્યાર્થી મિત્રો? માત્ર બે ખૂણાઓ એકરૂપ હોય. અનુરૂપ શબ્દ હું વચ્ચે નથી બોલ્યો, પણ કોઈ પણ બે ત્રિકોણની અંદર જ્યારે બે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અથવા તો આ એકરૂપ હોય તો પણ બંને ત્રિકોણ કેવા બને છે? સમરૂપ બને છે. આપણે જોવું હોય એના માટે માત્ર એટલી શરત આવે. ત્રિકોણ માનો કે MNO લઈએ, અહીંયા ત્રિકોણ લઈએ x y અને z. હું મારું કામ બતાવો તો ખૂણો M બરાબર ખૂણો x હોય, ખૂણો N બરાબર ખૂણો y હોય તો પણ આ ત્રિકોણો બંને કેવા બને? સમરૂપ ત્રિકોણો બને છે. આની અંદર પણ સિલેબસમાં નથી અને આની પણ સાબિતી ક્યારેય તમારે આગળ ઉપર પૂછાતી નથી, એટલા માટે એની પણ સાબિતી તમારે દર્શાવવાની જરૂર રહેતી નથી. તો એ એક બાબતની ખાસ તમારે કાળજી લેવાની છે કે સાબિતીની જરૂર નથી, એટલા માટે આપણે અત્યારે હાલ પૂરતી સાબિતીઓ દર્શાવતા નથી. વધારે લાંબી આપી આગળ પણ જે વિધાનો જે સમજવાની જરૂર છે એ વિધાનો આપણે સમજતા જઈએ છીએ, જેથી કરીને આ થિયરી એટલી એક્ઝામને માટે ઉપયોગી નથી તો આપણે એની અંદર એટલા ઇન્વોલ્વમેન્ટ લેતા નથી. પણ લગભગ તમે સમજી શકો છો, કારણ કે 9મા ધોરણની અંદર પણ તમે આ ભણી ગયા છો. 9મામાં તમે જ્યારે આ શરતો જોતા હતા ત્યારે એ શરતો તમે એકરૂપતા માટે જોતા હતા કે ત્રિકોણની એકરૂપતા સમજવા માટે તમે આ જે શરતો છે એ શરતોનો ઉપયોગ કરતા હતા અને આ શરતો જોતા હતા. આજે આપણે જે જોઈએ છીએ એ આપણે ત્રિકોણની સમરૂપતા સમજવા માટે આ શરતો જોઈએ છીએ. તો એ વિદ્યાર્થી મિત્રો એક બાબતની ખાસ કાળજી લેવાની છે. હવે આગળ ઉપર હજુ આપણી પાસે ત્રીજી શરત છે, એ શરત આપણે સમજીએ. જો વચ્ચે હું ડેશ કરું છું, ડેશ ના કરીએ તો પણ ચાલે, ડેશ કરવો એવું જરૂરી નથી. એમને પણ આપણે બાબા શરત લખી શકીએ. બાજુ બાજુ અને બાજુ. આના પહેલાના ત્રિકોણની અંદર આપણે એવું જોયું કે ખૂણાઓ એકરૂપ હોય, ખાલી માત્ર શું હોય? ખૂણાઓ એકરૂપ હોય તો પણ ત્રિકોણ કેવા બને? એકરૂપ બને. હવેની શરતની અંદર આપણે કંઈક અલગ જોઈએ છીએ. મને માની લો A, B અને C. અને પેલું નામ આપણે લગાવીએ S, T અને E. આવી રીતના બે ત્રિકોણ છે. હવે આ બે ત્રિકોણની અંદર તમને ખૂણાઓ માટેનો કોઈ ઉલ્લેખ કીધો નથી. ખૂણાઓ માટેનો કોઈ ઉલ્લેખ કીધો નથી. તમે જુઓ સ્વાધ્યાય તમે જ્યારે 6.3માં જાશો ત્યારે તમને ખબર પડશે કે આની શું ઇમ્પોર્ટન્સ છે, આની શું જરૂરિયાત છે તે ખાસ કરીને. એટલે આની જે જરૂરિયાત જે દર્શાવેલી છે સ્વાધ્યાય 3.6 ની અંદર જે આગળ આકૃતિઓ આપી છે, મેઇન પહેલા પ્રશ્નની અંદર તમને જે કેટલીક આકૃતિઓ આપી છે એ આકૃતિઓની અંદર આની અગત્યતા છે એ આપણે ત્યારે સમજીશું કે શું જરૂરિયાત કીધી છે તે. તો સૌપ્રથમ તો આ આપણે સમજવું હોય કે બાબા શરત. તો એ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ત્રિકોણની અંદર શું હોય કે કોઈ બે બાજુ, કોઈ પણ બધી જ બાજુઓ જ્યારે સમપ્રમાણમાં આપેલી હોય તો બધી જ બાજુઓ સમપ્રમાણ આવું કીધું સપોઝ AB/ST is equal to BC/TU is equal to AC/SU. આવું તમને જો કીધું હોય, ખૂણાઓ માટેનો કોઈ ઉલ્લેખ નથી.
માત્ર તમને શું કીધું છે કે બાજુઓ સમપ્રમાણમાં કીધી છે. તો બાજુઓ સમપ્રમાણમાં કીધી હોય તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ શું થાય કે તો જે ત્રિકોણ જે છે એ બંને ત્રિકોણ કેવા બને છે કે સમરૂપ ત્રિકોણો બને છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જોવું હોય તો આની અંદર જે ગુણોત્તર જે છે એ હંમેશા માટે કેવો હોવો જોઈએ તો કે ગુણોત્તર જે છે એ 1 કરતા નાનો હોવો જોઈએ. આ ગુણોત્તર કેવો બનવો જોઈએ તો કે ગુણોત્તર જે છે એ 1 કરતા નાનો બનવો જોઈએ. બરોબર છે. એ પણ એટલું કઈ ડીપલી જવાની જરૂર નથી, પણ આપણે ટેક્સ્ટ બુક એવું કહે છે કે ગુણોત્તર કેવો હોવો જોઈએ 1 કરતા નાનો હોવો જોઈએ. જો એટલું જ ખાલી કીધું હોય, બીજું નવીન કાંઈ કીધું હોય નહીં, ખૂણાઓ માટેની કોઈ વાત જ નથી કીધી, માત્ર શેની વાત કરી છે તો કે બાજુઓની વાત કરી છે. તો બાજુઓ જ્યારે સમપ્રમાણમાં હોય, બાજુઓ જ્યારે સમપ્રમાણમાં હોય તો પણ બંને ત્રિકોણો કેવા બને છે? સમરૂપ બને છે. ખરેખર તો એટલી શરતો હોવી જોઈએ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એકરૂપ ને બાજુઓ સમપ્રમાણમાં. પણ આપણે હવે ઓલાની જેવી વાત, મેં તમને જે સગાઈ વાળી વાત કરી ને એ પ્રકારની વાત કરીએ છીએ કે પહેલા રિક્વાયરમેન્ટો ખૂબ વધારે હોય, પછી ધીમે ધીમે જેમ સમય જતો જાય એમ રિક્વાયરમેન્ટ શું થાય? ઘટતી જાય. હવે તો કાંઈ નહીં, એટલું હશે તો હાલશે, એટલું હશે તો હાલશે. આ બધી વસ્તુ ધીમે ધીમે થતી જાય. શું કરવા કે જ્યારે ફૂલફિલ નથી થતું બધું, તો એના માટે પણ આપણે પણ આમાં બાંધછોડ કરી સમરૂપતામાં, કે જે વસ્તુ તમે એકરૂપતામાં બાંધછોડ કરતા હતા, એકરૂપતા એટલે કે તમે 9મા ધોરણની અંદર એકરૂપતા ભણ્યા અને એકરૂપતાની અંદર જે બાંધછોડ કરતા હતા એ જ બાંધછોડ તમે આમાં કરી. એટલા માટે ખાસ કરીને આ બાબતની કાળજી લો. શેની આપણે જરૂરિયાત છે એ પ્રમાણે આટલું આપ્યું હોય તો પણ આટલું થઈ શકે. તો આ શું હતી? શરતો, બાબા શરત. હજી કદાચ આપણે ટેક્સ્ટ બુકમાં એકાદી શરત બાકી છે અને એ શરત આપણે જોવી હોય તો એ શરત કઈ છે તો કે બાખુબા શરત છે. કોઈ શરત છે? બાખુબા શરત આપેલી છે. તો બાખુબા શરત તમને જે આપેલી છે એ બાખુબા શરતની અંદર આપણે જોઈએ તો શું કીધું છે બાખુબા શરતની અંદર? તો કે જ્યારે કોઈ પણ એક ખૂણો બીજા ખૂણા બાજુ સમાન હોય, ઓકે રેડી. તો કે બાખુબા શરત તમને કીધી છે કે બાખુબા શરતની અંદર શું છે આપણે સમજીએ. બાજુ, ખૂણો અને બાજુ. તો મેં તમને એવું કીધું છે કે કોઈ બે ત્રિકોણની અંદર બે બાજુઓ અને એની વચ્ચેનો અંતર્ગત ખૂણાઓ અંતર્ગત જે વચ્ચેના છે એકરૂપ હોય અને બંને બાજુઓ સમપ્રમાણમાં હોય. માનો કે સિમ્પલ ઉદાહરણ લઈએ, P, Q અને R, X, Y અને Z. આ બે ત્રિકોણ આપેલા છે. હવે આ શરત માટે શું જોવાનું છે કે પહેલા તો તમને શું આપેલું હોવું જોઈએ કે કોઈ એક ખૂણો જે છે એ કેવો હોવો જોઈએ? એકરૂપ. વચ્ચેના ભાગમાં ખૂણો આવે છે તો કે હું આ P ખૂણો લઉં કે ખૂણો P બરાબર ખૂણો X તમને આપેલો છે. હવે ઈ બે ખૂણા શેની મદદથી બને છે તો કે આ PQ અને PR. તો શું થાય કે PQ અપોન આમાં શું આવશે? XY બરાબર શું હોવું જોઈએ? PR અપોન શું થઈ જાય? XY. આવી રીતે જો બનતું હોય, વચ્ચેનો ખૂણો થયો, આ ખૂણો અને આ ખૂણો બે કેવા થયા? એકરૂપ થયા. આ ખૂણો અને આ ખૂણો બંને એકરૂપ બને છે તો પેલું શું થાય છે કે તો ખૂણાઓ તો કેવા થાય? એકરૂપ બને. અને બાજુઓ કઈ બાજુઓ સમરૂપ બને? જેના થકી સમરૂપ બને છે. જે બંને બાજુઓ પૈકી ખૂણાની રચના થાય છે, જે બંને બાજુઓ વડે ખૂણાની રચના થાય છે, એ બંને બાજુઓના માપ કેવા હોવા જોઈએ તો કે સમપ્રમાણમાં હોવા જોઈએ. અને જ્યારે આ રીતે બને છે તો
ત્યારે ખરેખર શું બને છે તો કે બંને જે ખૂણાઓ છે એ કેવા બને છે એકરૂપ બને સોરી બંને ત્રિકોણ જે છે એ કેવા બને છે સમરૂપ ત્રિકોણો બને છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ત્રિકોણને બે ત્રિકોણો સમરૂપ થવા માટે ઘણી બધી શરતોની જરૂર પડતી હોય છે અને એ શરતોની અંદર ખાસ કરીને મૂળભૂત શરત ઉપરાંત જે શરતો આપણે જોઈ એ શરતોની અંદર ખાસ કરીને સૌપ્રથમ આપણે ખૂ શરત જોઈ, ત્યાર પછી ખૂ શરત જોઈ, ત્યાર પછી બા શરત, બા શરત, આટલી શરતો આપણે સમજ્યા અને એ શરતો થકી પણ બે ત્રિકોણો જે છે એ ત્રિકોણો સમરૂપ બને છે એવું જરૂરી નથી કે બે ત્રિકોણો સમરૂપ બનવા માટે આ મૂળભૂત છે આ બધી શરતોની જરૂર પડે, પણ એને બદલે આ શરતો હોય તો પણ બે ત્રિકોણો સમરૂપ બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ત્રિકોણની સમરૂપતા માટેની જે શરતો હતી એ શરતો આપણે આજે અહીંયા પૂરી થાય છે. આ થિયરી થોડીક નાની થિયરી હતી અને એમાં પણ એક્ઝામની અંદરથી કાઢી નાખેલી રદ કરેલી થિયરી છે. વારંવાર કહેવાનું એટલા માટે બનતું હોય છે કે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે આની અંદર વધારે સમય પસાર ન કરો, તમે પ્રેક્ટિસ કરવા માટે એકવાર સમજી જરૂરથી લેવાનું છે, કારણ કે ઘણી જગ્યાની અંદર પછી સમરૂપતાની જરૂર પડશે તમારે તો ત્યાં તમને જ પછી નહીં સમજાય. કારણ કે તમે જ્યારે 11-12 સાયન્સની અંદર આવશો તો ફિઝિક્સ વિષયની અંદર તમારે ઘણા બધા સૂત્રોની તારવણી માટે, એમાં ખાસ કરીને ઓપ્ટિક્સની અંદર ઘણા બધા સૂત્રોની તારવણી માટે તમારે સમરૂપતાની જરૂર પડશે. લેન્સનું સૂત્ર કે અરીસાનું સૂત્ર ને બધું આપણે અત્યારે 10મા ધોરણના સાયન્સની અંદર એની તારવણી નીકળી ગઈ છે, પણ તમે 12 સાયન્સની અંદર જ્યારે કિરણ પ્રકાશશાસ્ત્ર ભણતા હોય તો કિરણ પ્રકાશશાસ્ત્ર સમજવા માટે તમને ખાસ કરીને સમરૂપતાની ખબર હોવી જોઈએ, નહીંતર ક્યારેય તમને ખબર નહીં પડે કે કઈ બાજુથી કયા સૂત્રની તારવણી શું થયું. એટલા માટે આ શરતો આજે સમજાવવાનું કારણ અને એનો હાર્ડ એની જરૂર તમારે ક્યાં છે એ પણ મેં તમને ઇમ્પોર્ટન્સ કહી દીધું. 12 સાયન્સની અંદર પણ ઘણા ચેપ્ટરની અંદર તમે જ્યારે ભૂમિતિના ચેપ્ટરો ભણશો તો ત્યારે પણ તમારે આ જે તારવણી છે એની ઘણી બધી જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અત્યારે જે આપણે ભણીએ છીએ એ તમારે બે જગ્યાએ જરૂર છે, 11-12 સાયન્સના ફિઝિક્સની અંદર ઉપરાંત 11-12 સાયન્સના મેથેમેટિક્સની અંદર. અને આમ પણ એક સરસ મજાનો એક કોટ કીધેલો છે કોઈ સાયન્ટિસ્ટે કે સાયન્સ ઇઝ અ લેમ્પ વિધાઉટ મેથેમેટિક્સ એન્ડ મેથેમેટિક્સ ઇઝ ધ બ્લાઇન્ડ વિધાઉટ સાયન્સ. વિજ્ઞાન વગર ગણિત છે એ આંધળું છે અને ગણિત વગર વિજ્ઞાન છે એ કાંગળું છે, લંગડું છે, આવી રીતે આપણે કહી શકીએ. તો એકાબીજાનો માત્ર ગણિતમાં જ ઉપયોગ ન થતો, એમાંય ભૂમિતિની આ બધી ખાસ બાબતો જે છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. માનો કે આપણે જોઈએ તો કે ભાઈ અમુક મેથેમેટિકલી જે બાબતો છે આપણે સમજીએ છીએ કે ભાઈ બાયોલોજીમાં જરૂર નથી પડવાની કે કેમિસ્ટ્રીમાં પણ ઓછી પડવાની છે, પણ ફિઝિક્સ અને મેથેમેટિક્સ આ બંને વસ્તુ એકબીજા સાથે સંલગ્ન છે. એટલા માટે જે તમને બાબતો એક્ઝામમાંથી રદ કરેલી બાબતો છે તો એમ સમજવાનું નથી કે સાહેબ છે તે ગધા મજૂરી કરાવે છે, પણ એ અંતે લાસ્ટમાં કોને ઇમ્પોર્ટન્સ છે, કોના માટે ઉપયોગી છે, તમારા માટે. આ બાબતની ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજી લઈ અને એકવાર એટલીસ્ટ મગજની અંદર બુકમાં ઉતારેલું કામમાં નથી આવવાનું, કારણ કે બુકમાં ઉતારશો તો પણ તમે એક્ઝામમાં ઉપયોગી નથી એટલે જોશો નહીં, પણ મગજમાં જે તમે ઉતાર્યું હશે એ તમારે એટ અ ટાઈમ તમને યાદ આવશે. જ્યારે 11-12 સાયન્સ 12 સાયન્સના જ્યારે અમિત સર તમારું સૂત્ર તારવતા હશે લેન્સનું કે અરીસાનું, તો ત્યારે તમને એમ થશે કે ખરેખર માને સરે પિયુષ સરે ત્યારે એમ કીધું હતું કે લેન્સના સૂત્રમાં અરીસાના સૂત્રમાં સમરૂપતાની જરૂર છે, તો એ સમરૂપતાની જરૂર ત્યારે તમને આ બોર્ડ યાદ આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતની કાળજી રાખજો, ખાસ કરીને મહેનત કરતા જાઓ. બસ સરસ મજાનું હાલે છે ઓનલાઈન અભ્યાસ, કદાચ ખુલવાની કોઈ ડેટ હજી આપણી પાસે છે નહીં, ગાઈડલાઈન મુજબ કોઈ પણ પ્રકારની ડેટ ફિક્સ છે નહીં. જ્યારે પણ ખુલવાનું કહેશો ત્યારે આપણે ખુલશું, રૂબરૂ મળીશું. ત્યાં સુધી તો આપણે સરસ રીતે મળતા જ રહેલા છીએ. ફરી પાછા આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.3 સાથે મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ. થેન્ક યુ.